મિત્રો સમજાય છે ને પરિવારનું મહત્વ હવે? હા હા સમજાઈ દઉં ને. આગળ આગળ જોવું છે તારે? આગળ સરપ્રાઈઝ છે. આ ખબર પડી ગઈ. શું બોલે છે તું? આ તો સ્ક્રિપ્ટમાં હતું જ નહીં. સર સ્ક્રિપ્ટમાં છે, જો તો ખરા. આ ગજની પાછી સ્ક્રિપ્ટ ભૂલી ગયો છે. હું એને સ્ક્રિપ્ટ યાદ કરાવી લઉં, તમે આગળનો ડાન્સ જુઓ. क्यों नन्ही परियां सड़कों पे भीख मांगते हैं? अपनी किस्मत की रेखा जूठे बर्तनों में घिसते हैं। घर, बाजार और वासनाओं के हाथों रोज बिकते हैं। हम रोज ये सब सुनते, देखते, पढ़ते और सो जाते हैं। चलो देर से ही सही, पर अब जाग जाते हैं और इन बच्चों को इनका हक दिलाते हैं। Chacho chakaloram gando wando patto patto hidi pai chiki chakato gili gili mal sulu sulu mal makana buku buku re chakala kabikko chikko sili go chakadum chiki chakato.
चलो 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 नए ख्वाब बुनने જોરદાર તાળીઓ થઈ જાય બધા માટે. Now I would like to request Mr. Mahendrabhai Patel to share a few words. बच्चों शांति से बैठी जाओ. બચપન સંસ્થાના ઓર્ગેનાઇઝર નવયુવાનો અને સામે ઉપર બેઠેલા વડીલો સર્વેને મારા પહેલા નમસ્કાર. આ બચપન સંસ્થા એ ખૂબ જ ફાળવાની છે, કારણ કે સાધન વગર સાધ્ય ના થાય. પણ જ્યારે સાધન મળે છે અને સાધ્ય માટે નવયુવાનો આટલી મહેનત કરે છે, ત્યારે મારા તો અંતરના કાયમ સારા કામ માટે આશીર્વાદ હોય છે. અને હું તો કહું છું કે દોસ્તો, युवान कौन है? युवान कौन है? युवान वो है आसमान में से तूफान आते हैं उमड़ घुमड़ के, आसमान में से तूफान आते हैं उमड़ घुमड़ के, और वो पर्वतों को छोटे छोटे पत्थर बना के गिरा देता है. तूफान पर्वतों को छोटे छोटे पत्थर बनाकर गिरा देता है, मगर युवान वो है जो तूफानों को जकड़ लेता है. मगर युवान वो है जो तूफानों को जकड़ लेता है और उसको एक नया मोड़ देता है. આજે આ યુવાનોની આ પ્રવૃત્તિ જોઈને આપણા બધાને ખૂબ જ આનંદ થવો જોઈએ. અને હું તો જે સંપન્ન માણસો અહીં બેઠા છે એમને કહું છું કે ખિસ્સું કાણું રાખશો તો ભરાશે, પણ જો નીચે પડશે ને તો કૂતરું સૂંઘીને પેશાબ કરશે અને ગાય ખાઈ જશે. એટલે નિર્માણ માટે, રાષ્ટ્ર નિર્માણ માટે બધાએ પોતાનો પ્રયત્ન કરવો જોઈએ. હમણાં મારી સાથે એક NRI આવ્યા છે, રેણુ પટેલ.
અને એમણે પ્રવૃત્તિ જોઈ તો મને કહે છે કે જીજાજી હું 25,000 રૂપિયા આપીશ બચપન માટે. એમ હું તો વિનંતી બધાને કરવા આવ્યો છું કે આ નવયુવાનોમાં જોશ છે તો એમને આપણે નાણાકીય હોશથી ખૂબ જ સંભાળી લઈએ. બીજું કહું છું, आसमान को कह दो मेरे दोस्तों, आसमान को जरा कह दो मेरे दोस्तों कि थोड़ा सा ऊपर चला जाए. आसमान को कह दो मेरे दोस्तों कि थोड़ा सा ऊपर चला जाए. क्यों कि हमारे बचपन के नवयुवान और बालक एक नया चोम लेके आसमान के ऊपर आ रहे हैं. और यहाँ के जो नवयुवान है और बालक वो इतनी ऊंचाई पे उड़ना चाहते हैं तो आसमान थोड़ा सा ऊपर चला जा. आटलू कहीने विरमेश नमस्कार अस्तु. Stage. I would request Jayashree to felicitate them. બચાવો કેમ છો? ના સંભળાયું. કેમ છો? સરસ સરસ. હવે આપને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ સુંદર પ્રોગ્રામ છે. તમને આજે ટીચર્સ મળ્યા છે ને, એ તમે બહુ પુણ્ય કરો ને ત્યારે ટીચર્સ મળે. એટલે આ બધા ટીચર્સ માટે આપણે 3 વખત હિપીટ હુર્રે બોલાઈશું. બધા ટીચર્સ માટે હિપીટ. ટીચર્સ હિપીટ. ટીચર્સ હિપીટ. બધા સાથે કહીશું થેન્ક યુ ટીચર્સ. થેન્ક યુ ટીચર્સ. થેન્ક યુ ટીચર્સ. હવે અમે લોકોએ આ તમારા ટીચર્સ છે ને બધી રીતે નાણી જોયા છે. રોટરી ક્લબે નથી એમને પ્રસિદ્ધિની ભૂખ, નથી કોઈ દિવસ પૈસા માંગ્યા એમણે, અને સતત રોજે તમને ભણાવવા આવી જાય છે ને. એ લોકોનું ભણવાનું કોઈક એન્જિનિયરિંગમાં છે, કોઈક મેડિકલમાં છે, કોઈક સારી જગ્યાએ કોઈ કોમર્સ કરે છે, કોઈ આર્ટ્સ કરે છે, પણ છતાંય સમય ન હોવા છતાં સમય ફાળવીને તમારું કામ કરવા આવે છે. પણ કોઈક વખત હું એવું સાંભળું છું, 2 સેન્ટર્સ જોડે હું વધારે પરિચિત છું, તો છોકરાઓ રેગ્યુલર નથી આવતા. રોજે જાઓ છો તમે? કેટલા નથી જતા? સાચું બોલજો. આપણે આજે એક સંકલ્પ લેવાનો છે. શું સંકલ્પ ખબર છે? અમે રોજે સેન્ટર ઉપર જઈશું. બધાએ સાથે બોલવાનું છે. અમે રોજે સેન્ટર ઉપર ભણવા માટે જઈશું. નાના બધા એક સાથે જોરથી. અમે રોજે સેન્ટર ઉપર ભણવા માટે. તાડ હોય, તાપ હોય કે વરસાદ હોય, અમે રોજ જઈશું. થેન્ક યુ. હવે છેલ્લે એક મારે જાહેરાત કરવાની છે કે અમારો વોલ્કેનો આવ્યો છે. વોલ્કેનો એટલે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન છે. તો તમારું એક પરફોર્મન્સ, એક સારામાં સારું પરફોર્મન્સ અમને વોલ્કેનોમાં જોઈશે. આપશો ને ટીચર્સ? ટીચર્સને પૂછું છું. થેન્ક યુ. Thank you, ma'am, for your kind and inspiring words. Now I would request
our Student Secretary Bhupendra Bhai to come on the stage. I would request Jayashree to felicitate him. Thank you, sir. I would request Mihir Bhai to come on the stage. Let's move on to our next performance. હવે તો શાંતિ બોલ હવે તો આગળ શું કરવાનું છે હું તો ભણવા માટે ફોન જાય જીરામાં તો કશું બી રહ્યું છે જીરો છે જીરો અરે તમે શું બોલી રહ્યા છો? તમને કઈ ખબર છે? તમે જે જીરોની વાત કરી રહ્યા છો તે જીરોની શોધ કરનાર ભારતના જ હતા આર્યભટ્ટ. આ ઉપરાંત આજે વિશ્વમાં જે અવકાશ અને વિજ્ઞાનની જે સિદ્ધિઓ જોઈ રહ્યા છો તેમાં પણ ભારતના જ મહાન વૈજ્ઞાનિકો અને અવકાશ યાત્રીઓ જેવા કે સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, ડોક્ટર હોમી ભાભા જેવા મહાન વ્યક્તિઓનો ફાળો રહ્યો છે. આ તો કંઈ નથી. ઉપરાંત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશનો સાંસ્કૃતિક વારસો વિશ્વમાં સૌથી મહાન અને પ્રાચીન ગણવામાં આવે છે. અરે સર તમે તો ડોક્ટર અબ્દુલ કલામને તો ભૂલી જ ગયા અરે હા, તો કઈ વાંધો નહીં મિત્રો. આપણે હવે આગળ જોઈ રહ્યા છે નાના બાળકોનું દેશભક્તિ ભર્યું પરફોર્મન્સ. તો એકવાર જોરદાર તાળીઓ માટે વગર. हिंदुस्तानी नाम हमारा है, सबसे प्यारा देश हमारा है. हिंदुस्तानी नाम हमारा है, सबसे प्यारा देश हमारा है. जन्मभूमि है हमारी, शान से कहेंगे हम सभी तो भाई भाई प्यार से रहेंगे हम. हिंदुस्तान नाम हमारा है.
शामियाने के तले आजा जोरी वाले नीले आसमाने के तले ભારત માતા કી ભારત માતા કી આપણે આજે ચોથો એન્યુઅલ ડે ઉજવી રહ્યા છે તો તેના આપણા એક ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ તમે જે જોઈ રહ્યા છો એના સહયોગથી ઉજવી રહ્યા છે તો હું શ્રી પાર્થભાઈને આમંત્રણ આપું છું કે સ્ટેજ પર આવીને થોડાક શબ્દો આપણી જોડે શેર કરે. ગુડ મોર્નિંગ. હું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આણંદમાં 2012થી કામ કરું છું. બચપન સાથે છેલ્લા 2 વર્ષથી અમે ટાઈઅપ કર્યું છે. ઘણી સારી કામગીરી બચપન બચાવો સંસ્થા સાથે કરવામાં આવી રહી છે. અમારા મૂળે બેઝિકલી ચિલ્ડ્રન હોમ છે ગર્લ્સના અને બોયઝમાં, તો એમાં બી બચપન બચાવોના સ્ટુડન્ટ દ્વારા બાળકોને ડાન્સ તેમજ મફત ટ્યુશનની સુવિધાઓ આપવામાં આવી રહી છે. છેલ્લા 2 વર્ષથી એ લોકો મને પર્સનલી ઇન્વાઇટ કરતા હતા કે સાહેબ તમે આવો, અમારા દર વર્ષે એન્યુઅલ ફંક્શન હોય છે, પણ કદાચ રવિવારના બહાનાના લીધે હું આવી શકતો નહોતો. તો આજે મને એવો અવસર મળ્યો છે એમના તરફથી અને ખરેખર મને અંદરથી ફિલિંગ થાય છે કે મેં 2 વર્ષ ખોટા જતા કર્યા. આજે બહોળી સંખ્યામાં અહીંયા બધા બાળકો આવી રહ્યા છે. અમારું જિલ્લા બાળ સુરક્ષા એકમ તરીકે આખા આણંદ જિલ્લામાં ફંક્શન એ છે કે 0 થી 18 વર્ષના બાળકોને રહેવા જમવા ભણવાની તેમજ એક સુરક્ષા પ્રદાન કરવાની જવાબદારી જિલ્લા બાળ સુરક્ષા એકમના હસ્તે છે. તમારા જેવા નાના બાળકો ગવર્મેન્ટ તરફથી રહેવા જમવા ભણવાની સુવિધા અમે મફતમાં પ્રદાન કરીએ છીએ. વલ્લભ વિદ્યાનગર ખાતે અમારું બોયઝનું ચિલ્ડ્રન હોમ છે, તેમજ નશેમંદ નાપા ખાતે અમારું ગર્લ્સનું ચિલ્ડ્રન હોમ છે. એટલે અમે તો ઈચ્છીએ છીએ કે ગવર્મેન્ટ જોડે બી અપેક્ષા રાખીએ છીએ કે
જેમ બને મેક્સિમમ તમારા જેવા બાળકો અમે કવર કરી શકીએ, જે કદાચ ગવર્મેન્ટના બેઝ પર અમારે કામગીરી કરવી જોઈએ એ કદાચ બચપન બચાવો ઘણી સારી રીતના કામગીરી કરી રહી છે. અને આશા રાખું છું કે અવારનવાર અમે એમના સંકલનથી મેક્સિમમ બાળકો સુધી અમારી યોજનાઓ અને લાભો પહોંચી શકીએ. તેમજ એમના કોઓર્ડિનેશનથી જેટલા બાળકોને બની શકે એટલા અભ્યાસથી, ચાઇલ્ડ લેબરથી, મિસિંગ ચાઇલ્ડનો એક કોન્સેપ્ટ છે, અત્યારે બાળકો ગુમ થઈ રહ્યા છે, તો આ બધામાં બચપન બચાવ જેવી NGOના સપોર્ટથી આપણે સારામાં સારું કામ કરવાની આજે જરૂર જણાઈ રહી છે. અમારા ચિલ્ડ્રન હોમમાં એવા બધા બાળકો આવે છે કે જે અનાથ છે, સિંગલ પેરેન્ટ છે, ચાઇલ્ડ લેબર છે, ગુમ થયેલા બાળકો અન્ય રાજ્યોમાંથી બસમાં, ટ્રેનમાં બેસીને આવી જાય છે. તો આ બધાને રાખવાનું સરકારે અમને એક જવાબદારી સોંપી છે. આજે ઘણા એવા બાળકો હોય છે જે મહિનાઓ સુધી અમારા ચિલ્ડ્રન હોમમાં રહે છે, એમના મા બાપથી ગુમ થઈ ગયા છે, તો એમને ફેમિલીમાં રિહેબિલિટેશનનું કામ અમે જિલ્લા બાળ સુરક્ષા એકમ કરીએ છીએ. 2012માં અમે અહીંયા આણંદ જિલ્લામાં કામગીરી કરવાની ચાલુ કરી. આજે કદાચ એક પ્લેટફોર્મ અમને બચપન બચાવ થ્રુ મળ્યું છે કે તમારા બધા સુધી પહોંચવાનું. તો આશા રાખું છું કે બચપન બચાવ સાથે અમે આણંદ જિલ્લામાં આવી કામગીરી કરીને બાળકોના વિકાસ માટે અમે જે આણંદ જિલ્લામાં કામ કરીએ છીએ તો મેક્સિમમ બાળકો સુધી પહોંચી શકીએ. તમે બધા કદાચ પરફોર્મન્સની રાહ જોઈ રહ્યા છો એટલે બહુ ટાઈમ નથી લેતો. અને કલેક્ટર સાહેબનો દિલથી આભાર માનીશ, કારણ કે અમારા ચેરમેન કલેક્ટર સાહેબ છે અને બાળકોના પ્રોગ્રામ માટે અવારનવાર એ તૈયાર જ હોય છે આવવા માટે. તો એમની મીટિંગ હોવા છતાં કિંમતી સમય કાઢીને આવ્યા અને પ્રોગ્રામ જોઈને ઘણા ખુશ થયા અને એપ્રિશિએશન આપ્યું છે. તો બચપન બચાવનો ફરીથી દિલથી આભાર માનું. થેન્ક યુ. તેવી GSET કોલેજ તેમના પ્રિન્સિપાલને હું આમંત્રણ આપું છું કે જેને આપણે પહેલી વાર કીધું કે સર અમારે GSET ઓડિટોરિયમ જોઈશે એન્યુઅલ ડે ઉજવવા માટે, અને સર તરત પરવાનગી આપી દીધી કોઈ પણ પ્રશ્ન કર્યા વગર, અને આપણે ડેકોરેશનની અને કેટલી ઘણી બધી પરમિશન આપી છે. તો હું પ્રિન્સિપલ સરને આમંત્રણ આપું કે થોડાક વર્ડ શેર કરે. પ્લીઝ આપણે એમને કાર્યથી વધારે. અને બચપન પાઠશાલા અને અધરના all the students, very good morning to all of you. First of all, I am congratulating the entire team of Bachpan for organizing such wonderful event. અને જો અત્યારે આપણે ઇન્ડિયામાં જોઈએ તો ફંડામેન્ટલી વી આર ફેસિંગ પ્રોબ્લેમ ઓફ બિકમિંગ ઇરિસ્પોન્સિબલ. નાઉ ઇફ વી ટેક એની સેગમેન્ટ ઓફ ધી સોસાયટી અને એ સેગમેન્ટમાં જે પ્રોબ્લેમ્સ છે that all problems are because of irresponsible attitude of the human beings. પણ જે વિદ્યાનગરના જે સ્ટુડન્ટ્સ છે ડિફરન્ટ કોલેજીસ, એન્જિનિયરિંગ કોલેજ હોય, સાયન્સ કોલેજ હોય, આર્ટ્સ કોલેજ હોય, અને they form a wonderful group, and whatever initiative has been taken by Pratik Bhatt and other friends of him, and they have taken name of Bachpan as their activity. And એ જે એક્ટિવિટીમાં જે સ્ટુડન્ટ્સ વોલેન્ટિયર્સ છે they have shown their responsible attitude for the society. So first of all, I am congratulating all volunteers of the Bachpan group under Aadhar project as well as under the Pathshala projects, and definitely whatever work they are doing, that will add on delta development in the society. जो मदर टेरेसा જે કામ કરેલું છે, અને once she was asked in one of the functions that how you will quote about your work, and she said very nice sentence that whatever work I am doing is only the one drop in ocean, but without my drop ocean seems to be empty. So જે વર્ક બચપન ગ્રુપના વોલેન્ટિયર્સ કરે છે એ ગ્રુપ સપોઝ બહુ નાનું કામ કરતા હોય એવું ફીલ થતું હોય છતાં પણ એમના વર્ક સિવાય સોસાયટીલ ડેવલપમેન્ટ ઇઝ નોટ પોસિબલ. So I am congratulating all the student volunteers of Bachpan group. અને જે નાના છોકરાઓ અહીંયા આવેલા છે, ડેફિનેટલી એઝ મેડમ હેઝ સેડ, બી રેગ્યુલર. દરેક બચપન પાઠશાળાની જે એક્ટિવિટી છે એમાં રેગ્યુલરલી બધા આવો. એમાં તમારા ટીચર્સ, તમારા સ્ટુડન્ટ્સ તમને જે ભણાવે છે તેનો પૂરેપૂરો લાભ લો અને મેક યોર ડ્રીમ ટ્રુ. તમારા જે પણ સપના છે એ બધા જ સાચા થશે પ્રોવાઇડેડ તમે વર્ક હાર્ડ કરશો. સો વિશ યુ ઓલ ધી બેસ્ટ, એન્ડ એઝ I know that you are waiting for the next program, so without taking much of time, I am congratulating team and wish you all the best. Thank you. Thank you. Thank you, sir, for your motivating speech. Now let us continue our performances. વાહ, શું પરફોર્મન્સ હતું કે નહીં? હા, તો ચાલો હું આજે તમને કંઈક સંભળાવું. દીકરી અભિશાપ નહીં વરદાન છે. દીકરી આપણા ભવિષ્યની જન્મદાત્રી છે, અને દીકરી એ ભગવાને આપેલી એક સુંદર ભેટ છે.
તો તેમજ દીકરીઓની મહત્વતા આપણે આગળ વધારતા જઈએ નેક્સ્ટ પરફોર્મન્સ તરફ. धुंधला जाए जो मंजिल
આવી જ રીતે એક પાઠશાળા છેલ્લા 3 વર્ષથી વીજીસી ચાંદખેડામાંથી ચાલે છે. યાદ આવ્યું? તો એ લોકો આપણી સમક્ષ એક સુંદર મજાનો ગઝલ લઈને આવી રહ્યા છે. બચપન તણો પરિવાર. જોરદાર તાળીયા. शर्त लगी थी जिंदगी की खुशियों को एक लफ्ज में लिखने की. शर्त लगी थी जिंदगी की खुशियों को एक लफ्ज में लिखने की. लोग किताबें ढूंढते रह गए, मैंने बचपन लिख दिया. જ્યાં લાડ પ્રેમને જ્ઞાન મળે ને અમૃતનો ઓળકાળ મળે. જ્યાં લાડ પ્રેમને જ્ઞાન મળે ને અમૃતનો ઓળકાળ મળે. જ્યાં સદામાય પ્રેમનો પર્યાય મળે. અરે જ્યાં શક્તિએ રૂડો આવકાર મળે. જો બચપન તણો પરિવાર મળે. ઘણાય સપનાઓ આ મારી આંખોમાં જળ હળે. ઘણાય સપનાઓ મારી આ આંખોમાં જળ હળે. પણ સમજે અમારી લાગણીઓ એવા તો લાખોમાં એકાદ મળે. અરે જ્ઞાનરૂપી હાથ મૂકે જે હાથમાં, અરે જ્ઞાનરૂપી હાથ મૂકે જે હાથમાં ને અંતરનો ઉજાસ મળે. વળી આશાઓ તો જુએ એમની, એ ઈશ્વર હું ઊભો થઈને ચાલું તો મને સપના સામે હજાર મળે. સદભાગ્ય અમારું હો ઈશ્વર જો બચપન તળો પરિવાર મળે. સૌ ભણે સૌ આગળ વધે, આવી વાતો કહેનાર તો હજાર મળે. સૌ ભણે સૌ આગળ વધે, આવી વાતો કહેનાર તો હજાર મળે. અરે જે ઉંમરે મળવું જોઈતું હતું જ્ઞાન, ત્યારે જ હાથમાં રોજગાર મળે. મારે પણ ભણવું છે, આગળ વધવું છે, બસ અમને પણ ભણવાનો અધિકાર મળે. હે પ્રભુ, હવે નથી કોઈ પ્રશ્ન, કારણ બચપન તણો પરિવાર મળે. તો મજા આવી બધાને? કેવું લાગે છે આજે? મજા આવી? ડાન્સ એન્ડ પરફોર્મન્સ સારું. ચાલો બાકી મારી પાસે ક્વેશ્ચન છે. અરે તું આવી ગયો? અરે હા ભાઈ, હું તો બહુ ઇન્ટેલિજન્ટ છું. બોલ બોલ. હા હું બધું કરી શકું. બોલ શું કરવું છે? અરે યાર બોટલ લઈ આવતા પેલા. બોટલ લઈ આવ. બોટલ ભૂલી ગયો તું ભાઈ. અરે અમારો ગજની છે, તમને દેખાડ્યું તો ખરી આની પરફોર્મન્સ પેલા. બધું ભૂલી જાય છે. રે પાણી પતી ગયું. અરે આ ખુલ્લા મોઢે તું પાણી પી આપું, બંધ મોઢે ન પી આપું. બીજું કઈ બોલ, બીજું બધું કરી દઈશું. અરે હમણાં છેડો તો મસ્ત આવડે યાર. તો કેવો? હા હું કરે તું? સર્કલમાં ડાન્સ કરવાનો. અરે ઉભા ઉભા કઈ થોડો ડાન્સ થાય, આવું નો થાય. ચાલો તમને દેખાડી લો. હાલો દેખાડીએ. જો હાલ જોઈએ હાલો આપણે.
प्यार में जब भी आँख कहीं लड़ जाए तब धड़कन और बेचैनी बढ़ जाए। जब कोई गिनता है रातों को तारे तब समझो उसे प्यार हो गया प्यारे। प्यार तुम्हें किस मोड़ पे ले आया ये दिल करे हाय हाय कोई ये बताए क्या होगा। प्यार हमें किस मोड़ पे ले आया ये दिल करे हाय हाय कोई ये बताए क्या होगा। सुनो जी मैं हूँ मन मौजी करता हूँ मैं जो वो तुम भी करो जी। 1 2 का 4 4 2 का 1 माय नेम इज लखन माय नेम इज लखन सजनों का सजन मेरा नाम है लखन। ए जी ओ जी लो जी सुनो जी मैं हूँ मन मौजी करता हूँ मैं जो वो तुम भी करो जी। 1 2 का 4 4 2 का 1 माय नेम इज लखन माय नेम इज लखन सजनों का सजन मेरा नाम है लखन।
चाहती हूँ, मैं उड़ना चाहती हूँ, मैं अपने अरमानों को पूरा करना चाहती हूँ। मुझे इस काम के बोझ में मत कुछ लो। बच्चा जिसकी थी मामूली सी ख्वाहिश, उसे पढ़ना था, एक चाह, सीखने की चाह, पर उसकी आर्थिक स्थिति की वजह से ये ख्वाब छोड़ना पड़ा। आखिर क्यों? हम ज्ञान की तुलना पैसों से करते हैं? क्या इन बच्चों को ख्वाब देखने का कोई हक नहीं? कहते हैं बच्चे इस देश का भविष्य है। आज 24 करोड़ से ज्यादा बच्चों को पढ़ने की इच्छा तो है, पर गरीबी की वजह से पढ़ नहीं सकते। बचपन, जिंदगी के वो लम्हे जो कभी वापस ना आए। नन्हा सा प्यारा सा बचपन, जीवन का टुकड़ा है बचपन। नटखट नादानी का बचपन, विद्या में जो डूबा है तनमन, खेल कूद में गुजरा है बचपन। याद दिलाता पल पल ये बचपन, रंग रंगीली दुनिया में बीता है सुंदर सा बचपन। We are a part of change. I do. के बल पर हम अपनी प्रतिभा दिखा देंगे, भले कोई मंच न दे हमें, हम मंच अपना खुद ही बना देंगे। साबित કર્યું ને ખુદ મંચ બનાવ્યું ને આ લોકોએ। અલા તાળીઓ પાડો, આટલા બધા લોકો જો સંભળાવી નથી। હજી એક વખત। અલા ડાન્સ જોયો, નાટક જોયું, પણ ગુજરાતીઓ તો કવિતા તો જોઈએ જ ને, કેમનું ચાલે? પણ મને પ્રશ્ન થાય છે કે એક બેટી, છોકરી ને એક શબ્દમાં, એક લાઈનમાં કેવી રીતે દર્શાવવી? કેમ પપ્પાને છોકરીઓ વધારે વાલી હોય છે? કેમ ઘરમાં લક્ષ્મીનું રૂપ ગણાય છે? તો છતાં પણ એ લોકો બોજ કેમ કહેવાય છે? આવી જ નાની એક અમથી નાની કવિતા લઈ એક પરી આવે છે જે પપ્પાને પ્રશ્નો પૂછે છે। તાળીઓ!
गई, अभी तो घूमने चलो ना पापा। चलते चलते थक गई हूँ, कंधे पर बिठा लो ना पापा। अंधेरे से डर लगता है, सीने से लगा लो ना पापा। मम्मी तो सो गई, आप ही थपकी दिलाकर सुलाओ ना पापा। स्कूल तो पूरी हो गई, अब कॉलेज जाने दो ना पापा। पाल पोस कर बड़ा किया, अब जुदा मत करो ना पापा। अब डोली में बिठा ही दिया है, तो आंसू मत बहाओ ना पापा। आपकी मुस्कुराहट अच्छी है, एक बार मुस्कुराओ ना पापा। आपकी मुस्कुराहट अच्छी है, एक बार मुस्कुराओ ना पापा। आपने मेरी हर बात मानी, एक और बात मान जाओ ना पापा। इस धरती पर बोझ नहीं मैं, इस धरती पर बोझ नहीं मैं, दुनिया को समझाओ ना पापा। इस धरती पर बोझ नहीं, दुनिया को समझाओ ना पापा। थैंक यू। સાલ્વેશન આર્મી એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે અને સાલ્વેશન આર્મી એ આણંદની અંદર અપંગ બાળકોની એક સંસ્થા ચલાવે છે અમોલડોરી રોડ ઉપર અને એ સાથે સાથે બોર્ડિંગ સ્કૂલ પણ અમે ચલાવીએ છીએ. બોર્ડિંગ સ્કૂલમાં સાઉથ ગુજરાત, સોનગઢ અને વ્યારા ડિસ્ટ્રિક્ટના અમારી પાસે બીજા 70 બાળકો છે, પણ તેઓ નોર્મલ છે. આ બાળકો જેઓ અપંગ છે અને છેલ્લા કેટલાક 7 વર્ષથી, કેટલાક 9 વર્ષથી અને કેટલાક પહેલા ધોરણથી અમારી સાથે રહીને અભ્યાસ કરે છે અને ઈશ્વરે જે તાલંતો તેઓને આપ્યા છે ને આજે બચપન બચાવો એજન્સી મારફતે આ પ્લેટફોર્મ જ્યારે પૂરું પાડવામાં આવ્યું છે ત્યારે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ અને બાળકોને જોઈને, બાળકોનું જે આ પરફોર્મન્સ જોઈને તો તાળીઓથી એમનું અભિવાદન કરશે. થેન્ક યુ. તેઓ એક ગ્રુપ ડાન્સ કરવાના છે અને નાચેંગે ગાયેંગે પગલો કી તરહ. Hoş
બીજું એક ડુએટ ડાન્સ લઈને આવી રહ્યા છે જે જુવાનો રાકેશ અને વિશાલ બંને 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં ભણે છે અને બંને ડુએટ ડાન્સ એ રજૂ કરશે.
ટીચર તમે આટલા દુઃખી કેમ છો? અરે વિશાલ, તને ખબર છે હું નાની હતી ત્યારે ગંગાજી ગઈ હતી અને ત્યાં મને બહુ જ મજા આવી હતી અને મારું સપનું હતું કે મોટી થઈને હું પાછી ત્યાં જઈશ અને હું જઈ પણ આવી. તમે જઈ પણ આવ્યા તો પણ આટલા દુઃખી કેમ છો? અને તને ખબર છે ત્યાં ગંદકીના કારણે ત્યાં ગંગાજીની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે. તમે ચિંતા ના કરો, એ બધું સરખું થઈ જશે. એવું વિશાલ? હા, હવે ચલો તમને એક નાટક બતાવો. બસ. અરે હા, નહીં, આપણી જેમ વિદ્યાનગરમાં 6 પાઠશાળા ચાલે છે એવી જ રીતે અહેમદાબાદમાં એક ચાંદખેડામાં પાઠશાળા ચાલે છે જે લોકો સ્વચ્છતા અભિયાન ઉપર નાટક લઈને આવી રહ્યા છે. તો ચલો જોઈએ. स्वच्छ भारत हमारा सपना है। स्वच्छ भारत के निर्माण में हर एक को जागरूक होना बहुत जरूरी है। इस उद्देश्य को ध्यान में रखकर आज हमारी पाठशाला में एक नाटक प्रस्तुत करने जा रहे हैं हमारे छात्रगण। स्वच्छता पर सब में जागृति लाना हमारा मूल उद्देश्य है। अंग्रेजों के गुलामी के जंजीरों में बंधित थी। भारत माँ की इस पीड़ा को महात्मा गांधी जी जैसे महापुरुषों ने अपने कठिन परिश्रम से दूर किया। नमस्ते भारत माँ, मुझसे आप क्या चाहती हो माँ? बेटा, मुझे इस बंधन से छुड़ाओ बेटा, मुक्त करो बेटा। जरूर माँ, जरूर। हे मेरे भारतवासियों, जागो, जगाओ, देश के खातिर एक हो जाओ। हम सब मिलकर भारत माँ को गुलामी के जंजीरों से मुक्त करें। मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आजादी दिए हमारे प्यारे बापूजी को हम बचा नहीं सके। महात्मा जी अब स्मारक बने हैं, लेकिन उनकी विचारधारा केवल भाषण के लिए सीमित रह गई है। हमारे देश के लिए स्वतंत्रता कितनी जरूरी है, उतनी जरूरी है स्वच्छता। हमारे देश की नदियाँ, तालाब, घर बाहर सब कुछ स्वच्छ होना बहुत जरूरी है। आओ हम सब मिलकर गंदगी दूर करें, देश को स्वच्छ बनाए। सफाई ही सफलता का मंत्र है। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। हम सब मिलकर साकार करें, स्वच्छ भारत का निर्माण करें। मुझे इस गंदगी से मुक्त करो बेटा, मुक्त करो। अब भारत में नया पर्व शुरू हुआ है, सब में जागृति आ रही है।
5 वर्ष में स्वच्छ भारत ही उपहार हमारा। 2019 में महात्मा गांधी के 150वीं जयंती आ रही है। क्या हम तय करें कि 2019 तक महात्मा गांधी की 150वीं जयंती बनाएंगे? हमारा गांव, हमारा शहर, हमारा गली, हमारा मोहल्ला, हमारी स्कूल, हमारे मंदिर, हमारे अस्पताल, सभी क्षेत्र गंदगी का नाम और निशान नहीं रहने देंगे। स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से इरादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा कर लिया हमने। केवल एक बार सफाई करने से जिम्मेदारी पूर्ण नहीं हो जाती। भविष्य में गंदगी ना फैलाने की ओर ध्यान रखना अत्यंत आवश्यक है।